હેલો દર્શક મિત્રો, ઉદય પીઠડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે ભરતી બહાર પડેલ છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તે પહેલાં જો દર્શક મિત્રો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીઠડિયા માસ્ટરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આ એસએસસી ભરતી વિશે। આ ભરતી કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કે 12 ઉપર આ પરીક્ષા યોજવામાં આવશે। જેમાં પોસ્ટની વાત કરીએ તો કે પોસ્ટ છે એક લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે એલડીસી, બીજી વાત કરીએ તો કે જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ એટલે કે જેએસએ, ત્રીજી વાત કરીએ તો કે ડેટા એન્ટ્રી ઓપરેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ વિશે। લાયકાતની વાત કરીએ આમાં તો કે 12 પાસ સ્ત્રી અને પુરુષ બંને ફોર્મ ભરી શકે છે। કુલ જગ્યાની વાત કરીએ આમાં તો કે આમાં કુલ જગ્યા છે 3712 કુલ જગ્યા આપવામાં આવેલ છે। હવે વાત કરીએ ઉંમર મર્યાદાની તો કે આમાં ઉંમર મર્યાદા છે 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીની ઉંમર મર્યાદાવાળા લોકો આમાં ફોર્મ ભરી શકે છે। જેમાં છૂટછાટ આપવામાં આવેલ છે તો કે એસસી અને એસટી ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળશે, તેમજ ઓબીસીના ઉમેદવારને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હવે આમાં કઈ તારીખ વચ્ચેનો ઉમેદવારનો જન્મ હોય તો ફોર્મ ભરી શકે છે, એ દાખલા તરીકે ઉમેદવારની જન્મ તારીખ 2/8/1997 થી લઈને 1/8/2006 વચ્ચે હોવો જોઈએ। અરજી ફીની વાત કરીએ આમાં તો કે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારો માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલ છે, તેમજ એસટી એસસી સ્ત્રી ઉમેદવાર તેમજ એક્સ સર્વિસમેનને કોઈ ફી ભરવાની રહેતી નથી। હવે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ આમાં તો કે ફોર્મ શરૂ થયાની તારીખ છે 8/4/2024 થી લઈને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આમાં કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો સૌપ્રથમ આધાર કાર્ડ, 12માની માર્કશીટ જેને જે લાગુ પડે તે, જાતિનો દાખલો જેને લાગુ પડે તેના માટે, ફોટો અને સહી, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂર પડશે। દર્શક મિત્રો, તમને આ એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી વિશેની તમને સંપૂર્ણ માહિતી મળી છે। તો મળીએ હવે પછીના નવી ભરતીના નવા વિડીયોની સાથે। ત્યાં સુધી રજા લઈએ, આવજો, આપનો દિવસ શુભ રહે। જય હિન્દ, વંદે માતરમ।